આગળ વાત કરીએ તો અમદાવાદમાં એપલવુડ ટાઉનશીપ ઓર્કિડ હેવનમાં ફાયર સેફટી વર્કશોપ યોજવામાં આવ્યો। 450 જેટલા પરિવારોને ફાયર રેસ્ક્યુ ટ્રેનિંગ આપવામાં આવી। એએમસી ફાયર વિભાગના અધિકારીઓએ આ ટ્રેનિંગ આપી હતી। મહત્વનું છે કે કોઈપણ પ્રકારની કોઈ દુર્ઘટના સર્જાય તો ત્યાંના જે રહીશો છે તે લોકો પણ એકબીજાની મદદ કરી શકે તેના માટે થઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી। पब्लिक अवेयरनेस है, यहाँ पे हाउसवाइफ्स हैं, चिल्ड्रंस हैं एंड रेजिडेंट्स हैं। कॉरपोरेशन की तरफ से एक मुहिम चलाई जा रही है अवेयरनेस के लिए, फायर अवेयरनेस के लिए, फायर सेफ्टी अवेयरनेस के लिए कि हमारे पास जो सिस्टम्स लगे होते हैं बिल्डिंग्स में उसको कैसे यूज़ करना है, कैसे मेंटेन होते हैं और मेंटेनेंस होने के बाद किस टाइप से हम इंश्योर कर सकते हैं जो हमारे पास फायर फाइटिंग इक्विपमेंट्स है वो प्रॉपर मेंटेन है या नहीं है। तो आप देखेंगे पूरा टीम यहाँ पे है, फायर फाइटिंग टीम है और रेसिडेंट्स हैं जो पार्टिसिपेट कर रहे हैं अवेयरनेस ट्रेनिंग का। એટલે આ એપલવુડ ટાઉનશીપ સેલા અમદાવાદનો છે અને એમાં ઓર્કિડ હેવન બિલ્ડિંગ છે। આ બિલ્ડિંગમાં કુલ મળીને 7 વિંગના 450 પરિવારો રહે છે અને એપલવુડ ટાઉનશીપમાં કુલ મળીને 7 આવા કોમ્પ્લેક્સ છે। એટલે અંદાજે 2,500થી 3,000 લોકો અહીંયા વસવાટ કરે છે અને સાથે સાથે અહીંથી નજીકની પણ કેટલીક સોસાયટીઓના લોકો પણ અહીંયા આજે સંમેલિત થયા છે। એના ચેરમેન સેક્રેટરીઓ પણ આવ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાએ અગ્નિશામક દળના જે ચીફ અધિકારી અને તેમની ટીમ દ્વારા આજે અહીંયા ફાયર સેફ્ટીની કેટલીક બાબતોનું નિર્દેશન કરવામાં આવ્યું। લોકોએ સાવચેતી માટેના પગલાઓ કેવી રીતે લેવા અને આગ લાગવાના બનાવો વખતે પણ શું કરવું, આગ લાગે જ નહીં એ માટે શું કરવું, એ પ્રકારની અલગ અલગ વાતોનું અહીંયા પ્રદર્શન અને ખાસ કરીને એમાં માહિતી મેળવી છે। લોકોએ એમના પ્રશ્નો પૂછ્યા છે, એમના સંતોષકારક જવાબ પણ મળ્યા।